નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. શિક્ષા એકેડમી ઓનલાઈનના આ વિશેષ સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને ટેટ અને ટીઆરટી જેવી જે શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે હા, એની તૈયારી કરતા ઉમેદવારો માટે જ છે. બિલકુલ. એમને સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે અમે સમર્પિત છીએ. અમારો પ્રયાસ એ જ છે કે શિક્ષણ ક્ષેત્રે જે કોઈ કારકિર્દી બનાવવા માંગે છે એ દરેક યુવાનને અમે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી અને રણનીતિ પૂરી પાડી શકીએ. અને આજે આપણે એક એવા જ વિષય પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. એક એવો વિષય જે ટીએટી મુખ્ય પરીક્ષામાં હું તો કહીશ કે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કયો વિષય? આ વિષય છે વર્ણનાત્મક લેખન, અને એમાં પણ ખાસ કરીને નિબંધ લેખન. સાચી વાત છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ એક મૂંઝવણભર્યો અને ક્યારેક તો ડરનો વિષય પણ હોય છે. બરાબર. શું લખવું, કેવી રીતે લખવું, ક્યાંથી શરૂઆત કરવી, અને સારા માર્ક્સ કેવી રીતે મેળવવા? આ બધા જ પ્રશ્નોનો જવાબ આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. બિલકુલ. નિબંધ લેખન, જો એ માત્ર તમારી ભાષાકીય ક્ષમતા જ નથી તપાસતું. ના, એનાથી ઘણું વધારે છે. હા, એ તમારા વિચારોની સ્પષ્ટતા, વિષય પ્રત્યે તમારી સમજ કેટલી છે, તમારી વિશ્લેષણ શક્તિ કેવી છે, અને સૌથી અગત્યનું તમારી રજૂઆતની કળા, આ બધાની કસોટી છે. પરીક્ષક તમારા નિબંધ દ્વારા ખરેખર તો તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરતા હોય છે. આથી આ કળામાં નિપુણતા મેળવવી એ માત્ર સારા ગુણ મેળવવા માટે જ નહીં, પણ એક ઉત્તમ શિક્ષક બનવા માટે પણ એટલી જ અનિવાર્ય છે. બરાબર. મિત્રો, એક વાત યાદ રાખજો, સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. ક્યારેય નહીં. પણ યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી સફળતા ચોક્કસ મળે છે. આજના આ સત્રનો ઉદ્દેશ્ય તમને નિબંધ લેખન માટે એક સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શિકા આપવાનો છે. અને અમે દરેક પાસાને સ્લાઇડ બાય સ્લાઇડ એટલી વિગતવાર સમજાવીશું જેથી તમારા મનમાં કોઈ શંકા ન રહે. તો ચાલો પૂરા ઉત્સાહ અને એકાગ્રતા સાથે આ જ્ઞાનયાત્રાનો પ્રારંભ કરીએ. તમારી નોટબુક અને પેન તૈયાર રાખજો, કારણ કે આજે તમે જે શીખવા જઈ રહ્યા છો તે તમારી પરીક્ષાની તૈયારીને એક નવી જ દિશા આપશે. આત્મવિશ્વાસ રાખો. તમે કરી શકો છો અને તમે ચોક્કસ કરશો. ચાલો શરૂ કરીએ. ચાલો તો શરૂઆત કરીએ. હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ આપણી ટાઇટલ સ્લાઇડ છે જે આજના સત્રનો વિષય સ્પષ્ટ કરે છે. હા, વિષય છે ગુજરાતી વર્ણનાત્મક લેખન, નિબંધ લેખન. અને આ માર્ગદર્શિકા ખાસ કરીને ટીએટી એસ એટલે કે સેકન્ડરી અને ટીએટી એચએસ એટલે કે હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. બરાબર. અને આ જે વિષય છે ગુજરાતી ભાષા સજ્જતા એટલે કે ગુજરાતી લેંગ્વેજ પ્રોફિશન્સી, એનો એક અભિન્ન અંગ છે. એટલે આ સ્લાઇડ આપણને એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે કે આપણે માત્ર કોઈ સામાન્ય નિબંધ વિશે નથી શીખી રહ્યા. ના, બિલકુલ નહીં. પણ સ્પર્ધાત્મક પરીક્ષાના દૃષ્ટિકોણથી નિબંધ કેવી રીતે લખવો તેની સંપૂર્ણ સમજ કેળવવા જઈ રહ્યા છીએ. અહીં દરેક માર્ગદર્શન સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી હશે. બરાબર. તો હવે આપણે સ્લાઇડ નંબર 2 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે શિક્ષક માટે ભાષાનું મહત્વ અને પરીક્ષામાં તેનું સ્થાન. મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. ખૂબ જ. ચાલો તેના દરેક પાસાને વિગતવાર ચકાસીએ. પહેલો મુદ્દો છે વિષય નિરપેક્ષ જરૂરિયાત. આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે તમે ગણિતના શિક્ષક હો કે વિજ્ઞાનના, એનાથી કોઈ ફરક નથી પડતો. ભાષા પર તમારું પ્રભુત્વ હોવું અનિવાર્ય છે. અચ્છા, એક ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. કલ્પના કરો કે તમે વિજ્ઞાનનો કોઈ જટિલ સિદ્ધાંત, ચાલો માની લઈએ કે પ્રકાશ સંશ્લેષણ, વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છો. હવે જો તમારી પાસે યોગ્ય શબ્દો ન હોય, સરળ વાક્ય રચના ન હોય અને સ્પષ્ટ રજૂઆતની ક્ષમતા જ ન હોય તો વિદ્યાર્થીઓ તે વિષયને ક્યારેય નહીં સમજી શકે, ભલે તમને ગમે તેટલું જ્ઞાન હોય. સાચી વાત છે. એટલે કે ભાષા એ જ્ઞાનના સંચાર માટેનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. બરાબર. બીજો મુદ્દો છે એનઈપી 2020 ગાઈડલાઈન. હા, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ સ્પષ્ટપણે કહે છે કે દરેક શિક્ષક ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. એટલે કે આ નીતિ પણ આ જ વાત પર ભાર મૂકે છે. બિલકુલ.
આ નીતિ શિક્ષકને માત્ર વિષયના નિષ્ણાંત તરીકે નથી જોતી, પરંતુ એક સારા સંચારક એટલે કે કમ્યુનિકેટર તરીકે પણ જુએ છે. શિક્ષકની ભાષાકીય સજ્જતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે. અને ત્રીજો મુદ્દો તો ભાવનાત્મક અને નૈતિક છે. માતૃભાષાનું ગૌરવ. હા, ગુજરાતી આપણી માતૃભાષા છે. એક શિક્ષક તરીકે શુદ્ધ ગુજરાતી લખવું અને બોલવું એ આપણી નૈતિક ફરજ છે. સાચી વાત. જ્યારે શિક્ષક પોતે જ જોડણી અને વ્યાકરણની ભૂલો કરે ત્યારે આપણે વિદ્યાર્થીઓ પાસેથી શુદ્ધ ભાષાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? ન જ રાખી શકીએ. આપણી ભાષા આપણી ઓળખ છે અને તેનું સન્માન જાળવવું એ દરેક શિક્ષકનું કર્તવ્ય છે. હવે પરીક્ષાના દૃષ્ટિકોણથી સૌથી મહત્વના મુદ્દાઓ પર આવીએ. મેરિટમાં નિર્ણાયક. હા, આ તો ગેમ ચેન્જર છે. ટીએટી મુખ્ય પરીક્ષામાં પેપર 1 જે ગુજરાતી ભાષાનું છે તે ખરેખર ગેમ ચેન્જર સાબિત થાય છે. કેવી રીતે? મોટાભાગના ઉમેદવારો પોતાના મુખ્ય વિષયમાં તો સારા ગુણ મેળવી લે છે, પણ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે ગુજરાતી પેપરના માર્ક્સ જ નિર્ણાયક બને છે. અહીં મેળવેલો એક ગુણ તમને હજારો ઉમેદવારોથી આગળ લઈ જઈ શકે છે. સાચી વાત છે. અને છેલ્લો મુદ્દો, વ્યાવસાયિક સફળતા. બિલકુલ. આ પરીક્ષા પાસ કરીને તમે 50,000થી વધુ પગાર અને કાયમી નોકરી મેળવી શકો છો. આ એક સુવર્ણ તક છે. અને આ તકને ઝડપી લેવા માટે દરેક વિષયમાં, ખાસ કરીને ગુજરાતી નિબંધ લેખનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું અત્યંત જરૂરી છે. તમારું ઉત્કૃષ્ટ લેખન જ તમને સફળતાના શિખર પર પહોંચાડશે. હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ, જેનું શીર્ષક છે નિબંધ, અર્થ અને વ્યાખ્યા. મીનિંગ એન્ડ ડેફિનેશન. હા, કોઈ પણ વિષયને સમજતા પહેલા તેના મૂળ અર્થને જાણવો ખૂબ જરૂરી છે. બરાબર. તો નિબંધ શબ્દ 2 શબ્દોનો બનેલો છે, ની પ્લસ બંધ. ની એટલે નહીં અને બંધ એટલે બંધન. બરાબર. આમ શાબ્દિક રીતે નિબંધનો અર્થ થાય છે જેમાં કોઈ બંધન નથી તેવું મુક્ત લખાણ. પણ આ મુક્તતા એટલે શું? સ્વચ્છંદતા. ગમે તે લખી શકાય? ના ના, બિલકુલ નહીં. અહીં વિચારોની મુક્તતા છે, પણ તે તાર્કિક રજૂઆત એટલે કે લોજિકલ પ્રેઝન્ટેશનના બંધનમાં બંધાયેલી હોવી જોઈએ. અચ્છા. એટલે કે તમે કોઈ પણ વિચાર રજૂ કરી શકો છો, પણ તેની પાછળ એક તર્ક હોવો જોઈએ. હવે તેની શૈક્ષણિક વ્યાખ્યા જોઈએ. અહીં લખ્યું છે, કોઈ એક ચોક્કસ વિષય પર અંગત વિચારો, જ્ઞાન અને અભિપ્રાયોની તાર્કિક રજૂઆત. હા, અહીં 4 શબ્દો ખૂબ મહત્વના છે: અંગત વિચારો, જ્ઞાન, અભિપ્રાય અને તાર્કિક રજૂઆત. એક ઉદાહરણ લઈએ, જેમ કે સ્માર્ટફોન. આશીર્વાદ કે અભિશાપ? સરસ ઉદાહરણ છે. આ વિષય પર નિબંધ લખતી વખતે તમે સ્માર્ટફોન વિશેનું તમારું જ્ઞાન, જેમ કે એની ટેકનોલોજી, એના ઉપયોગો, એ બધું રજૂ કરશો. પછી તેના વિશે મારા અંગત વિચારો અને અભિપ્રાય, કે તે સારો છે કે ખરાબ. અને આ બધી વાતોને એક તાર્કિક ક્રમમાં ગોઠવશો. એને કહેવાય તાર્કિક રજૂઆત. અંગ્રેજી શબ્દ એસેનો મૂળ અર્થ છે ટુ અટેમ્પ્ટ, એટલે કે પ્રયત્ન કરવો. હા, આનો ગૂઢ અર્થ એ છે કે નિબંધ લેખન એ શ્રેષ્ઠ ભાષામાં તમારા જટિલ વિચારોને વ્યક્ત કરવાનો એક પ્રામાણિક પ્રયાસ છે. એટલે પરીક્ષક આપણી પાસેથી સંપૂર્ણતાની અપેક્ષા નથી રાખતા. ના, પણ એક સારા, પ્રામાણિક પ્રયાસની અપેક્ષા ચોક્કસ રાખે છે. અને છેલ્લો મુદ્દો છે સમગ્રલક્ષી દૃષ્ટિકોણ. નિબંધ એ વિદ્યાર્થીના 360 ડિગ્રી દૃષ્ટિકોણ એટલે કે હોલિસ્ટિક વ્યૂની કસોટી છે. એના દ્વારા પરીક્ષક શું જાણી શકે? એના દ્વારા પરીક્ષક જાણી શકે છે કે ઉમેદવાર કોઈ વિષય પર કેટલું ઊંડાણપૂર્વક અને વિવિધ પાસાઓથી વિચારી શકે છે. તે માત્ર ગોખેલું જ જ્ઞાન નથી તપાસતો, પણ ઉમેદવારની સમજ, વિશ્લેષણ શક્તિ અને મૌલિકતાને પણ તપાસે છે. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. નિબંધનું આદર્શ માળખું અને શબ્દ મર્યાદા. આ તો ખૂબ જ ટેકનિકલ બાબતો છે. હા, અને આનું પાલન કરવું અનિવાર્ય છે. સારા માર્ક્સ માટે આ ખૂબ જરૂરી છે. સૌપ્રથમ કુલ શબ્દ મર્યાદા. ટીએટી પરીક્ષામાં નિબંધ માટે 250થી 300 શબ્દોની મર્યાદા હોય છે. હા, જે આશરે 3 પેજ જેટલી થાય છે. આ શબ્દ મર્યાદાનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે ન તો બહુ ટૂંકો નિબંધ લખવાનો, ન તો બિનજરૂરી રીતે લાંબો. બિલકુલ. આપેલા શબ્દોમાં જ પોતાની વાતને સંપૂર્ણ રીતે રજૂ કરવી એ એક કળા છે. બીજો મુદ્દો છે સમય.
કુલ 150 મિનિટના પેપરમાં નિબંધ માટે કેટલો સમય ફાળવવો જોઈએ? આ ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે નિબંધ લેખન માટે 30 થી 35 મિનિટનો સમય આદર્શ ગણાય. અને આ 35 મિનિટનું વિભાજન કેવી રીતે કરવું? એવા પ્રથમ 5-7 મિનિટ વિચારવા અને મુદ્દાઓ બનાવવા માટે, જેને આપણે બ્રેઇનસ્ટોર્મિંગ કહીએ છીએ. પછી 20-25 મિનિટ લખવા માટે અને છેલ્લી 3-5 મિનિટ પુનઃવાંચન અને સુધારા માટે ફાળવવી જોઈએ. હવે જમણી બાજુ આપેલા આદર્શ માળખાને સમજીએ. નિબંધના મુખ્ય 3 ભાગ હોય છે. હા, એક પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન. આ નિબંધનો 10% થી 15% ભાગ રોકે છે, એટલે કે લગભગ 30 થી 45 શબ્દો. આને નિબંધનો પ્રવેશદ્વાર કહી શકાય. બરાબર. 2 મુખ્ય ભાગ એટલે કે મેઇન બોડી. આ નિબંધનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ભાગ છે. તે 70 થી 80% હિસ્સો ધરાવે છે. આને નિબંધનો આત્મા પણ કહેવાય છે, જેમાં વિષયની વિસ્તૃત ચર્ચા થાય છે. અને 3 ઉપસંહાર એટલે કે કન્ક્લુઝન. આ પણ 10% થી 15% ભાગ એટલે કે 30-45 શબ્દોનો હોય છે. આ નિબંધની સકારાત્મક પૂર્ણાહુતિ છે. એટલે આ માળખું જાળવવું અત્યંત આવશ્યક છે. ચોક્કસ. જો તમારો નિબંધ આ 3 ભાગોમાં યોગ્ય રીતે વહેંચાયેલો નહીં હોય તો તે અસંતુલિત લાગશે અને સારા ગુણ નહીં મળે. હવે આપણે સ્લાઇડ નંબર 5 સમજીએ. પ્રસ્તાવના. નિબંધનો પ્રવેશદ્વાર. હા, જેમ ઘરનો પ્રવેશદ્વાર આકર્ષક હોય તો ઘરમાં પ્રવેશવાની ઈચ્છા થાય, તેવી જ રીતે પ્રસ્તાવના આકર્ષક હોય તો પરીક્ષકને નિબંધ વાંચવામાં રસ પડે છે. તો પ્રસ્તાવનાનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ વિષયનો ટૂંકમાં અને આકર્ષક પરિચય આપવાનો છે. તે વાચકના મનમાં વિષય અંગે જિજ્ઞાસા જગાડનાર હોવો જોઈએ. શરૂઆત કરવાની કઈ કઈ રીતો છે? ઘણી બધી રીતો છે. જેમ કે કોઈ પ્રખ્યાત પંક્તિ એટલે કે કોટ, કોઈ સુભાષિત કે કહેવતથી શરૂઆત કરી શકાય. ઉદાહરણ તરીકે પર્યાવરણ પર નિબંધ હોય તો વૃક્ષો વાવો, જીવન બચાવો જેવી પંક્તિથી શરૂ કરી શકાય. બીજી કોઈ રીત? હા, વિષયને સુસંગત કોઈ લઘુકથા કે પ્રસંગ વર્ણવીને પણ શરૂઆત કરી શકાય. આ રીત વાચકને ભાવનાત્મક રીતે જોડે છે. અને જો વિષયમાં અનુરૂપ હોય તો કોઈ યોગ્ય શેર શાયરીનો પણ ઉપયોગ કરી શકાય. બિલકુલ. હવે પ્રસ્તાવનાની લંબાઈની વાત કરીએ તો તે બહુ લાંબી ન હોવી જોઈએ. એટલે કે તે માત્ર વિષય પ્રવેશ કરાવે તેટલી જ હોવી જોઈએ. હા, તેમાં મુખ્ય દલીલોની ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. અને સૌથી મહત્વની વાત છે પ્રભાવ. ચોક્કસ. તમારા પ્રથમ પેરેગ્રાફથી જ પરીક્ષક પર સકારાત્મક છાપ પડવી જોઈએ. જો શરૂઆત જ નબળી હશે તો પરીક્ષક આગળનો નિબંધ પણ એક પૂર્વગ્રહ સાથે વાંચશે. એટલે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એ અહીં બરાબર લાગુ પડે છે. બિલકુલ. હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. મુખ્ય ભાગ નિબંધનો આત્મા. હા, આ તે ભાગ છે જ્યાં તમે તમારા જ્ઞાન અને વિશ્લેષણ શક્તિનું સાચું પ્રદર્શન કરો છો. પ્રથમ મુદ્દો છે વિષયવસ્તુ. નિબંધ લખતા પહેલા વિષય પર બ્રેઇનસ્ટોર્મિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે કે વિષયને લગતા તમામ પાસાઓ, મુદ્દાઓ, વિચારો, તથ્યો વગેરેને એક કાચા કાગળ પર નોંધી લેવા. એનાથી શું ફાયદો થાય? આમ કરવાથી કોઈ મહત્વનો મુદ્દો છૂટી જશે નહીં અને લખાણમાં એક પ્રવાહ આવશે. બીજો મુદ્દો છે ક્રમબદ્ધતા. હા, તમે જે વિચારો ભેગા કર્યા છે તેને એક તાર્કિક અને કાળક્રમ એટલે કે ક્રોનોલોજીકલ ઓર્ડર મુજબ ગોઠવો. કોઈ ઉદાહરણ આપશો? જેમ કે કોઈ સમસ્યા પર નિબંધ હોય તો પહેલા સમસ્યાનું વર્ણન, પછી તેના કારણો, પછી તેની અસરો અને અંતે તેના ઉપાયો. આ એક તાર્કિક ક્રમ છે. બરાબર. ત્રીજો મુદ્દો છે શૈલી. તમારા લખાણમાં પ્રવાહિતા એટલે કે ફ્લો અને એક પ્રકારનો લય હોવો જોઈએ. એક વિચાર બીજા વિચાર સાથે સરળતાથી જોડાયેલો હોવો જોઈએ. એટલે વાચકને એવું લાગવું જોઈએ કે તે એક વાર્તા વાંચી રહ્યો છે. બરાબર. આ સ્ટોરી ટેલિંગ શૈલી વાચકને જકડી રાખે છે. ચોથો મુદ્દો છે સામગ્રી. તમારા નિબંધમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જેવા વિવિધ દૃષ્ટિકોણનો સમાવેશ કરો. એ શું દર્શાવે છે? આ દર્શાવે છે કે તમે વિષયને બહુઆયામી રીતે સમજો છો, માત્ર એક જ પાસાથી નથી જોતા. અને છેલ્લો નિયમ છે એકના એક વિચારનું વારંવાર પુનરાવર્તન ટાળવું.
હા, રિપીટેશન ટાળવું. પુનરાવર્તન તમારા વિચારોની કમી દર્શાવે છે અને પરીક્ષક પર ખૂબ જ નકારાત્મક પ્રભાવ પાડે છે. એટલે કે દરેક વાક્ય અને દરેક ફકરો નવો વિચાર કે નવી માહિતી આપતો હોવો જોઈએ. ચોક્કસ. હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. ઉપસંહાર, સકારાત્મક પૂર્ણાહુતિ. હા, જેવી રીતે શરૂઆત મહત્વની છે તે જ રીતે અંત પણ એટલો જ પ્રભાવશાળી હોવો જોઈએ. તો ઉપસંહાર માટેનો અભિગમ કેવો હોવો જોઈએ? હંમેશા હકારાત્મક એટલે કે પોઝિટિવ અને આશાવાદી હોવો જોઈએ. કેમ? કારણ કે એક ભાવિ શિક્ષક તરીકે તમારા લખાણમાં નિરાશા નહીં પણ સમાજ માટે એક આશાનું કિરણ દેખાવું જોઈએ. બરાબર. સામગ્રીની વાત કરીએ તો ઉપસંહારમાં શું હોવું જોઈએ? ઉપસંહારમાં સમગ્ર ચર્ચાનો સારાંશ અને એક ભવિષ્યલક્ષી ઉકેલ હોવો જોઈએ. એટલે કે તમે જે પણ સમસ્યાઓ મુખ્ય ભાગમાં વર્ણવી છે તેના ઉકેલ માટેના સકારાત્મક સૂચનો અહીં આપી શકાય. બિલકુલ. ઉપસંહારમાં ભાવના પણ ઉદાત્ત હોવી જોઈએ. ઉદાત્ત ભાવના એટલે? સર્વે ભવંતુ સુખિનઃ એટલે કે સૌનું ભલું થાય એવી ભાવના સાથે નિબંધ પૂર્ણ કરવાથી તમારા વ્યક્તિત્વની વિશાળતા દેખાય છે. અહીં એક મહત્વની ચેતવણી પણ છે. હા, ઉપસંહારમાં ક્યારેય કોઈ નવો વિષય કે મુદ્દો ઉમેરવો નહીં. આમ કરવાથી શું થાય? આમ કરવાથી નિબંધ અધૂરો અને અસંગઠિત લાગે છે. જે મુદ્દાઓની ચર્ચા મુખ્ય ભાગમાં થઈ જ નથી તેને ઉપસંહારમાં સ્થાન ન આપવું. અને છેલ્લે અસર. તમારો ઉપસંહાર એવો હોવો જોઈએ કે પરીક્ષકના મનમાં લેખક એક આશાસ્પદ વ્યક્તિત્વ તરીકે ઉપસી આવે. નિબંધ પૂરો કર્યા પછી પણ તમારા વિચારો વાચકના મનમાં ગુંજતા રહેવા જોઈએ. હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. નિબંધ લેખનનો સુવર્ણ નિયમ. 3 ન. આ તો રસપ્રદ લાગે છે. હા, આ 3 નિયમોને હંમેશા યાદ રાખવા જેવા છે. તો પહેલો ન કયો છે? પહેલો ન છે અટકવાનું નહીં. એટલે એકવાર લખવાનું શરૂ કર્યા પછી વિચારોનો પ્રવાહ સતત ચાલુ રાખવો. કોઈ એક શબ્દ કે વાક્ય પર વધુ સમય બગાડવો નહીં. પણ જો કોઈ સારો શબ્દ યાદ ન આવે તો તેના બદલે સરળ શબ્દ વાપરીને આગળ વધવું. મુખ્ય વાત એ છે કે પ્રવાહિતા તૂટવી ન જોઈએ. બરાબર. બીજો ન? બીજો ન છે ભટકવાનું નહીં. એટલે કે વિષયાંતર ન કરવું. બિલકુલ. તમને જે વિષય આપવામાં આવ્યો છે તેને જ વળગી રહેવું. ઉદાહરણ તરીકે જો વિષય પ્રવાસન એટલે કે ટુરિઝમ હોય તો તેના વિશે જ લખવું. હા, ભૂલથી આતંકવાદ એટલે કે ટેરરિઝમ પર ચર્ચા શરૂ ન કરી દેવી. ઘણીવાર સમાન લાગતા શબ્દો ગૂંચવણ ઊભી કરી શકે છે. તેથી સાવધાન રહેવું. અને ત્રીજો ન છે છટકવાનું નહીં. હા, પરીક્ષામાં ક્યારેક કોઈ અઘરો કે અજાણ્યો વિષય પૂછાઈ શકે છે. ત્યારે શું કરવું? આવા વિષયને જોઈને ગભરાઈ જવું નહીં. તેના પર થોડું વિચારીને પોતાની સમજ મુજબ લખવાનો પ્રયાસ કરવો. એટલે કે અઘરો વિષય છોડી દેવા કરતાં તેના પર કરેલો પ્રામાણિક પ્રયાસ વધુ સારા ગુણ અપાવી શકે છે. ચોક્કસ. આ ત્રણેય નિયમોનો નિષ્કર્ષ એ છે કે નિબંધની માંગ એટલે કે ડિમાન્ડ સમજીને ટુ ધ પોઈન્ટ લખાણ લખવું. બિનજરૂરી વાતો અને વિષયાંતરથી બચવું. હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. શ્રેષ્ઠ નિબંધના મુખ્ય લક્ષણો ભાગ 1. ચાલો જોઈએ કે એક ઉત્તમ નિબંધમાં કયા ગુણો હોવા જોઈએ. પ્રથમ લક્ષણ છે એકાગ્રતા. એટલે કે એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું. હા, વિચારોનો વિખરાવ ન હોવો જોઈએ. તમારો સંપૂર્ણ નિબંધ એક મુખ્ય વિચારની આસપાસ ગૂંથાયેલો હોવો જોઈએ. બીજું લક્ષણ છે સ્પષ્ટતા. ભાષા સરળ, સમજાય તેવી અને જટિલ શબ્દોના અતિરેક વગરની હોવી જોઈએ. એટલે કે જ્ઞાનનું પ્રદર્શન નથી કરવાનું. ના, તમારો ઉદ્દેશ્ય તમારા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો છે, જ્ઞાનનું પ્રદર્શન કરવાનો નહીં. ત્રીજું લક્ષણ છે સાતત્ય, કન્સિસ્ટન્સી. હા, શરૂઆતથી અંત સુધી વિચારોની શૃંખલા તૂટવી ન જોઈએ. એટલે કે દરેક ફકરો આગલા ફકરા સાથે તાર્કિક રીતે જોડાયેલો હોવો જોઈએ. બરાબર, જેથી વાચકને એક સળંગ વિચારધારાનો અનુભવ થાય. અને ચોથું, સૌથી મહત્વનું લક્ષણ છે ભાષા શુદ્ધિ. અત્યંત મહત્વનું. તમારું લખાણ વ્યાકરણ અને જોડણીની ભૂલો રહિત હોવું જોઈએ. ખાસ કરીને ભાષાના પેપરમાં આવી ભૂલોની ખૂબ જ નકારાત્મક અસર પડે છે. હા, એટલે જ લખ્યા પછી એકવાર ધ્યાનથી વાંચીને ભૂલો સુધારી લેવી ખૂબ જરૂરી છે. હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. શ્રેષ્ઠ નિબંધના મુખ્ય લક્ષણો ભાગ 2. મૌલિકતા.
આ એક એવો ગુણ છે જે તમને બીજા ઉમેદવારોથી અલગ પાડે છે. બિલકુલ. પણ મૌલિકતા ઓરિજિનાલિટી એટલે શું? એ ગોખણપટ્ટી એટલે કે રોટ લર્નિંગથી બિલકુલ વિપરીત છે. હા, બજારમાં મળતી નિબંધમાળામાંથી બેઠો નિબંધ કોપી પેસ્ટ કરવો એ મૌલિકતા નથી. અને પરીક્ષકો આવા ગોખેલા નિબંધોને તરત જ ઓળખી જાય છે. ચોક્કસ. મૌલિકતા એટલે વિદ્યાર્થીના પોતાના શબ્દોમાં અને પોતાના વિચારોમાં અભિવ્યક્તિ. એટલે કે તમે જે વાંચો, જે જાણો, તેને તમારી પોતાની સમજ અને દૃષ્ટિકોણથી રજૂ કરો. બરાબર. તમે તમારા અંગત અનુભવો કે ઉદાહરણોનો પણ ઉપયોગ કરી શકો છો. એ તમારા નિબંધને એક અલગ ઓળખ આપે છે. આનો અર્થ એ છે કે સ્વતંત્ર વિચારસરણી કેળવવી. હા, પુસ્તકીયું જ્ઞાન જરૂરી છે, એ પાયો છે, પણ તે જ્ઞાનને પોતાની સમજની તલવાર પર ચકાસીને રજૂ કરવું જોઈએ. ટૂંકમાં, તમારો નિબંધ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોવો જોઈએ, કોઈ પુસ્તકનું નહીં. એકદમ સાચું. હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. નિબંધના પ્રકારો, વર્ણનાત્મક અને ચિંતનાત્મક. પરીક્ષામાં કેવા પ્રકારના નિબંધો પૂછાઈ શકે છે તે જાણવું જરૂરી છે. હા, તો પ્રથમ છે વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ. આ પ્રકારના નિબંધમાં શું કરવાનું હોય છે? આમાં કોઈ સ્થળ, પ્રવાસ કે પ્રસંગનું આબેહૂબ વર્ણન કરવાનું હોય છે. એટલે કે તમારું લેખન એવું હોવું જોઈએ કે વાચકની આંખ સામે એ દ્રશ્ય જીવંત થઈ જાય. બરાબર. ઉદાહરણ તરીકે, મારી શાળાનો પ્રવાસ અથવા વર્ષા ઋતુની એક સાંજ. આ પ્રકારના નિબંધમાં તમારી કલ્પના શક્તિ અને અવલોકન શક્તિની કસોટી થાય છે. બીજો પ્રકાર છે ચિંતનાત્મક. આમાં કોઈ ગંભીર વિષય પર ઊંડું ચિંતન અને મનન રજૂ કરવાનું હોય છે. અહીં કઈ બાબતોનું મહત્વ હોય છે? આ પ્રકારના નિબંધમાં તર્ક, દલીલો અને દાર્શનિક વિચારોનું મહત્વ હોય છે. ઉદાહરણ તરીકે, શિક્ષણ એક રાષ્ટ્રીય પડકાર અથવા જીવનમાં શિસ્તનું મહત્વ. આ પ્રકારના નિબંધમાં તમારી વૈચારિક પરિપક્વતા ચકાસવામાં આવે છે. હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. નિબંધના અન્ય બે પ્રકારો છે, વિશ્લેષણાત્મક અને સાંપ્રત. હા, ત્રીજો પ્રકાર છે વિશ્લેષણાત્મક, એનાલિટિકલ. આ નિબંધમાં કોઈ વિષયના ગુણદોષ એટલે કે મેરિટ્સ, ડીમેરિટ્સની તટસ્થ તપાસ કરવાની હોય છે. બરાબર. એટલે કે તેના ફાયદા અને ગેરફાયદા બંને પાસાઓ પર સંતુલિત ચર્ચા કરવાની હોય છે. દાખલા તરીકે, ઓનલાઈન શિક્ષણના લાભાલાભ. હા, આમાં તમારી વિશ્લેષણ કરવાની ક્ષમતાની કસોટી થાય છે. અને ચોથો પ્રકાર છે સાંપ્રત પ્રવાહ પર આધારિત નિબંધ. આ નિબંધ વર્તમાન ઘટનાઓ પર કેન્દ્રિત હોય છે. આ માટે તો ઘણી તૈયારી કરવી પડે. હા, આ માટે તમારે નિયમિતપણે સમાચારપત્રો, સામયિકો વાંચવા અને તાજેતરના પ્રવાહોથી માહિતગાર રહેવું ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે NEP 2020 અથવા ક્લાઇમેટ ચેન્જ. બરાબર. આ તમારી જાગૃતતા અને સમસામયિક જ્ઞાનને તપાસે છે. સ્લાઇડના અંતે એક ખૂબ જ અગત્યની નોંધ છે. હા, TAT પરીક્ષામાં મુખ્યત્વે શિક્ષણ અને શાળા સંબંધિત વિષયો પર ભાર હોય છે. એટલે ઉમેદવારોએ આ ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવું જોઈએ. ચોક્કસ. શિક્ષણ ક્ષેત્રના વર્તમાન પ્રવાહો, સમસ્યાઓ અને નીતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. ઉદાહરણ NEP 2020 તથ્યો અને આંકડા. આ સ્લાઇડ દર્શાવે છે કે નિબંધમાં તથ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો. હા, જાણે તમે NEP 2020 જેવા વિષય પર લખો ત્યારે ફક્ત સામાન્ય વાતો કરવાને બદલે નક્કર તથ્યો અને આંકડા રજૂ કરવાથી તમારા નિબંધનું વજન વધે છે. તો કયા કયા તથ્યો આપી શકાય? જેમ કે વિષય હોય કે NEP 2020ના અમલીકરણના 5 વર્ષ અને શિક્ષણમાં બદલાવ. તો એમાં સ્વીકાર તારીખ આપી શકાય. 29 જુલાઈ 2020 કેબિનેટ મંજૂરી. હા, ડ્રાફ્ટિંગ કોણે કર્યું એ પણ લખી શકાય. 31 મે 2019 ડોક્ટર કસ્તુરીરંગન સમિતિ. અને એનો ઉદ્દેશ ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવું. આવા તથ્યો તમારી વાતને પ્રમાણભૂત બનાવે છે. પરીક્ષકને ખબર પડે છે કે તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ સાથે નવા શૈક્ષણિક માળખા 5+3+3+4 ની સમજ આપવી પણ જરૂરી છે. ખૂબ જ જરૂરી. જૂના 10+2+3 માળખામાં સ્થાને આવેલું આ નવું માળખું શિક્ષણના દરેક તબક્કાને આવરી લે છે. ચાલો એને ટૂંકમાં સમજી લઈએ. 5 વર્ષ ફાઉન્ડેશનલ સ્ટેજ, આંગણવાડી, બાલવાટિકા, ધોરણ
1-2. પછીના 3 વર્ષ પ્રેપરેટરી સ્ટેજ ધોરણ 3-5 એના પછીના 3 વર્ષ મિડલ સ્ટેજ ધોરણ 6-8. અને છેલ્લા 4 વર્ષ સેકન્ડરી સ્ટેજ ધોરણ 9-12. આવી સ્પષ્ટતા પરીક્ષક પર ખૂબ સારી છાપ પાડે છે. હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. ઉદાહરણ NEP 2020 વિશ્લેષણાત્મક સુધારા. આ સ્લાઇડ બતાવે છે કે કોઈ વિષયનું વિશ્લેષણ કેવી રીતે કરવું. હા, NEP 2020ના મુખ્ય સુધારાઓને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ 1. પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેમાં બાલવાટિકા અને આંગણવાડી પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બાળકના પ્રારંભિક વિકાસ માટે પાયાનું પગલું છે. બીજો સુધારો ભાષાને લગતો છે. હા. 2. ભાષા, માતૃભાષામાં શિક્ષણ અને ત્રિભાષા સૂત્ર પર ભાર. આનાથી વિદ્યાર્થીઓની સમજ શક્તિ વધે છે અને તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. ત્રીજો મુદ્દો મૂલ્યાંકનને લગતો છે. બરાબર. 3. મૂલ્યાંકન, પારખ દ્વારા 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. આનો ફાયદો શું? આ ઘોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરશે. અને ચોથો સુધારો શિક્ષક ભરતી વિશે છે. હા. 4. શિક્ષક ભરતી, મેરિટ આધારિત દ્વિસ્તરીય TAT પદ્ધતિ. આ શું સુનિશ્ચિત કરે છે? આ સુનિશ્ચિત કરે છે કે શાળાઓમાં શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવારો જ શિક્ષક તરીકે પસંદ થાય. એટલે આ ચારે મુદ્દાઓને નિબંધના મુખ્ય ભાગમાં અલગ-અલગ ફકરામાં સમજાવવા જોઈએ. બિલકુલ. એમ કરવાથી તમારો નિબંધ ખૂબ જ વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વકનો બનશે. હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. ઉદાહરણ NEP 2020 ટેકનોલોજી અને ભવિષ્ય. હા, આ મુદ્દાઓનો ઉપયોગ નિબંધને ભવિષ્યલક્ષી બનાવવા અને ખાસ કરીને ઉપસંહાર લખવા માટે કરી શકાય છે. ટેકનોલોજીના ઉપયોગમાં શેનો ઉલ્લેખ કરી શકાય? દીક્ષા, જેનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, એનો ઉલ્લેખ કરી શકાય. બીજું સ્વયં, એટલે કે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ અસ્પાયરિંગ માઇન્ડ્સ અને વર્ચ્યુઅલ લેબ્સ જેવા પ્લેટફોર્મનો ઉલ્લેખ પણ કરી શકાય. આ પ્લેટફોર્મથી શું ફાયદો થાય? આ પ્લેટફોર્મ શિક્ષણને સર્વસુલભ અને રસપ્રદ બનાવે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક મહત્વનો મુદ્દો છે. ચોક્કસ. તે ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપે છે, જે ખાસ કરીને COVID-19 જેવી પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. તો આ બધા મુદ્દાઓના આધારે આપણે સારો નિષ્કર્ષ લખી શકીએ? હા, આપણે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે આ શિક્ષણ નીતિ 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ છે અને ભારતને જ્ઞાન મહાસત્તા બનાવવા તરફનું એક મજબૂત પગલું છે. આવો સકારાત્મક નિષ્કર્ષ તમારા નિબંધને એક ઉત્તમ અંત આપશે. બિલકુલ. હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. લેખન શૈલી અને ફોર્મેટિંગના નિયમો. આ નાની પણ ખૂબ જ મહત્વની બાબતો છે. હા, આ બાબતો તમારા માર્ક્સ પર સીધી અસર કરે છે. પ્રથમ નિયમ છે શિરોરેખા નિયમ. ગુજરાતી લખાણ હંમેશા ઉપરની લીટીને અડાડીને, એટલે કે ટીંગાડીને લખવું જોઈએ. આ તો ગુજરાતી લેખનનો મૂળભૂત નિયમ છે. હા, પણ ઘણા વિદ્યાર્થીઓ હિન્દી કે અંગ્રેજીની જેમ નીચેની લીટી પર લખવાની ભૂલ કરે છે, જે ટાળવી જોઈએ. બીજો છે પેરેગ્રાફનો નિયમ. એ પણ યાદ રાખવા જેવો છે. જ્યારે પણ કોઈ નવો વિચાર કે મુદ્દો શરૂ કરો, ત્યારે નવો ફકરો પાડવો. એનાથી લખાણ સુવાચ્ય અને વ્યવસ્થિત લાગે છે. બરાબર. અને ત્રીજી છે હાઇલાઇટ કરવાની ટેકનિક. એટલે કે અંડરલાઇન કરવું. હા, તમારા નિબંધમાં આવતા મુખ્ય શબ્દો, એટલે કે કીવર્ડ્સ કે મહત્વની પંક્તિઓ નીચે કાળી કે વાદળી પેનથી અંડરલાઇન કરી શકાય છે. આનાથી પરીક્ષકનું ધ્યાન સીધું જ મહત્વના મુદ્દાઓ પર જાય છે. હા, પણ એક વાતનું ધ્યાન રાખવું. આનો અતિરેક ન કરવો. જરૂર હોય ત્યાં જ કરવો. હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. સામાન્ય ભૂલો જોડણી સુધારણા ભાગ 1. જોડણીની ભૂલોથી બચવું અત્યંત આવશ્યક છે. અહીં 3 સામાન્ય ભૂલો દર્શાવી છે. પહેલી છે પૂર અને પૂર. હા, પૂર, જેમાં પ રસ્વ ઉ છે, નો અર્થ થાય છે નગર, સિટી, જેમ કે રામપુર. જ્યારે પૂર, જેમાં પ દીર્ઘ ઉ છે, નો અર્થ થાય છે જળ સંકટ, ફ્લડ. બંનેના અર્થ બિલકુલ અલગ છે, તેથી સાચો શબ્દ વાપરવો. બીજી ભૂલ પરીક્ષાની છે. પરીક્ષા એ ખોટી જોડણી છે. સાચી જોડણી પરીક્ષા છે, જેમાં ર ને દીર્ઘ ઈ આવે છે. અને ત્રીજી ભૂલ
વિડિયો શબ્દમાં હા, વિડિયો એ સામાન્ય બોલચાલનો શબ્દ છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ સાચો શબ્દ વિડિયો છે, જેમાં વને દીર્ઘ ઈ આવે છે. આવી નાની ભૂલો ટાળવાથી તમારી ભાષાકીય સજ્જતા દેખાય છે. બરાબર. હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. સામાન્ય ભૂલો, વ્યાકરણ અને પુનરાવર્તન ભાગ 2. પ્રથમ મુદ્દો પુનરાવર્તન છે, જેની ચર્ચા આપણે પહેલા પણ કરી. હા, એકને એક મુદ્દો કે વાત વારંવાર લખવી નહીં. આ સમયે અને શબ્દો બંનેનો બગાડ છે અને ખરાબ છાપ પાડે છે. બીજો મુદ્દો છે અનુસ્વાર. અનુસ્વાર એટલે કે શબ્દ પરનું મીંડું. તે યોગ્ય કદનું અને યોગ્ય જગ્યાએ હોવું જોઈએ. બહુ મોટું મીંડું કરવું નહીં, તે ખરાબ દેખાય છે. હા, અને અનુસ્વારના ઉપયોગમાં થતી ભૂલો અર્થનો અનર્થ કરી શકે છે. અને સૌથી મહત્વનો પ્રત્યય નિયમ. આ ભૂલ તો મોટાભાગના લોકો કરે છે. કઈ ભૂલ? નો, ની, નું, ના, માં જેવા પ્રત્યયો હંમેશા શબ્દની સાથે જોડીને જ લખવા. ઉદાહરણ તરીકે, પરીક્ષામાં સાચું છે, પરીક્ષામાં ખોટું છે. બરાબર. શાળાનો સાચું છે, શાળાનો ખોટું છે. આ એક સામાન્ય ભૂલ છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરે છે અને તેના માર્ક્સ કપાય છે. હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. મૂલ્યાંકન પદ્ધતિ. પરીક્ષક શું તપાસે છે, આ જાણવું ખૂબ જરૂરી છે. હા, જો આપણને એ ખબર હોય કે પરીક્ષક શું શોધે છે, તો આપણે તે મુજબ તૈયારી કરી શકીએ. તો પરીક્ષક મુખ્યત્વે કઈ બાબતો તપાસે છે? મુખ્યત્વે 4 બાબતો તપાસે છે. પહેલી, એક વિષય વસ્તુનું જ્ઞાન, નોલેજ ડેપ્થ, એટલે કે તમને વિષયની કેટલી ઊંડી સમજ છે. બીજી બાબત. 2, અભિવ્યક્તિ ક્ષમતા, એક્સપ્રેશન ક્લેરિટી, તમે તમારા વિચારોને કેટલી સ્પષ્ટતાથી રજૂ કરી શકો છો. ત્રીજી, ભાષા શુદ્ધિ. હા. 3, ભાષા શુદ્ધિ, ગ્રામર સ્પેલિંગ, તમારા લખાણમાં વ્યાકરણ અને જોડણીની કેટલી શુદ્ધતા છે. અને ચોથી, 4, મૌલિકતા, ઓરિજિનાલિટી, તમારા વિચારો કેટલા મૌલિક અને સ્વતંત્ર છે. આ ચારેય પાસાઓમાં સારા ગુણ મેળવવાનો આધાર શું છે? એનો આધાર એ છે કે તમારો નિબંધ પ્રસ્તાવના, મુખ્ય ભાગ અને ઉપસંહારના સંતુલિત લખાણ પર આધારિત હોવો જોઈએ. એટલે કે જો માળખું જ સાચું નહીં હોય તો આ ચારેય બાબતોમાં સારા ગુણ મેળવવા મુશ્કેલ છે. બિલકુલ. માળખું એ પાયો છે. હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. નિબંધ તૈયારી માટેના સ્ત્રોત, રિસોર્સિસ. સારો નિબંધ લખવા માટે સારું વાંચન અનિવાર્ય છે. તો ક્યાંથી વાંચવું? હા, અહીં 4 મુખ્ય સ્ત્રોત આપેલા છે, જે ખૂબ ઉપયોગી છે. પહેલો છે જીવન શિક્ષણ, GCERT. હા, આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું મુખ્ય મેગેઝિન છે, જેમાંથી શિક્ષણ સંબંધિત ખૂબ સારા લેખો મળે છે. બીજું છે ગુજરાત પાક્ષિક. આ સરકારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપે છે, જે સાંપ્રત વિષયો માટે ઉપયોગી છે. ત્રીજું છે પ્રાથમિક શિક્ષક, NCERT. આ રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રવાહો અને સંશોધનો વિશે માહિતી આપે છે. અને ચોથું શિક્ષણ અને પરીક્ષણ. આ માધ્યમિક બોર્ડનું મેગેઝિન છે, જે પરીક્ષાલક્ષી લેખો પ્રકાશિત કરે છે. તો આ બધાનો સાર એ છે કે શિક્ષણના કરંટ અફેર્સથી માહિતગાર રહેવું અનિવાર્ય છે. બરાબર. નિયમિત વાંચનની ટેવ તમને નિબંધ માટે જરૂરી વિચારો અને તથ્યો પૂરા પાડશે. હવે આપણે આપણી અંતિમ સ્લાઇડ નંબર 21 સમજીએ. સ્વમૂલ્યાંકન, સેલ્ફ ઇવેલ્યુએશન, શ્રેષ્ઠ રસ્તો. હા, માત્ર શીખવું પૂરતું નથી, તેનો મહાવરો કરવો અને પોતાની ભૂલ શોધવી પણ એટલું જ જરૂરી છે. તો આ માટે કયું ચક્ર અનુસરવું જોઈએ? અહીં એક ચક્ર આપ્યું છે. રાઇટ, લખો, કરેક્ટ સુધારો અને ચેક તપાસો. એમાં સેલ્ફ એસેસમેન્ટની વાત છે. હા, તમે લખેલો નિબંધ જાતે જ તપાસો. આ બેસ્ટ અસેસમેન્ટ છે, કારણ કે તમને તમારી નબળાઈઓ સૌથી સારી રીતે ખબર હોય છે. પછી સરખામણી કરવાની છે. બરાબર. તમારા જવાબને કોઈ આદર્શ જવાબ એટલે કે મોડલ આન્સર સાથે સરખાવો. આનાથી તમને ખબર પડશે કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. એક રસપ્રદ મુદ્દો છે પીયર લર્નિંગ. હા, તમારા મિત્રો સાથે એકબીજાના પેપર ચેક કરો. બીજાની દ્રષ્ટિથી જોવાથી એવી ભૂલો પણ પકડાશે જે કદાચ તમારા ધ્યાનમાં ના આવી હોય. અને છેલ્લે પુનઃલેખન. આ સૌથી મહત્વનું પગલું છે. તમારી ભૂલો સુધારીને એ જ નિબંધ ફરીથી લખવાનો મહાવરો કરો. આનાથી શું થશે? આનાથી તમારી લેખન શૈલીમાં નોંધપાત્ર સુધારો થશે અને આત્મવિશ્વાસ વધશે. તો મિત્રો,
આ હતું નિબંધ લેખન પરનું આપણું વિસ્તૃત સત્ર. અમે આશા રાખીએ છીએ કે આ 21 સ્લાઇડ્સના માધ્યમથી અમે નિબંધ લેખનના દરેક પાસાને સ્પષ્ટ રીતે સમજાવી શક્યા છીએ. અને તમારા મનમાં રહેલી શંકાઓ દૂર થઈ હશે. યાદ રાખો, જ્ઞાન મેળવવું એ પ્રથમ પગથિયું છે, પરંતુ તેનો સતત મહાવરો કરવો એ જ સફળતાની ચાવી છે. આજે તમે જે પણ શીખ્યા તેને અમલમાં મૂકો. નિયમિત રીતે નિબંધ લખવાની પ્રેક્ટિસ કરો અને તેનું સ્વમૂલ્યાંકન કરતા રહો. શિક્ષા એકેડેમી ઓનલાઈન હંમેશા તમારી સાથે છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મહેનત કરતા રહો, આત્મવિશ્વાસ રાખો અને સફળતા તમારા કદમ ચૂમશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ. જય હિન્દ.